ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો વાગ્યા છે સવારના 6:30. તો બસ ઉઠી ગયા છે અમે લોકો અને હવે ફટાફટ નહીં તો રેડી થઈને પછી નીકળીશું ટ્રેન માટે. ક્યાં જઈએ છે એ હું તમને આગળ બ્લોગમાં કહું છું. તો બધા આગળ સુધી બન્યા રહીશું કે અમે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, શું નહીં. ચલો મળીએ રેડી થઈને. તો અમે લોકો તૈયાર પણ થઈ ગયા અને ફાઇનલી નીકળી પણ ગયા છે. ક્યાં જઈએ છીએ તો અમે તમને આગળ બ્લોગમાં જ કહીશું. તો ગાઈસ ફાઇનલી અમે લોકો સ્ટેશન પહોંચી ગયા છે. તો બહુ જ એક્સાઇટમેન્ટ છે. આગળ તમે જોજો અને શું બ્લોગમાં નવું કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ, આવું જ હતું પણ અરે આઈને હવે પપ્પા વાળી વિવાય છે. ના હવે ખાલી ખાલી કે કશું ના થાય. હે બીક લાગે વાગે પગમાં નહીં. જઈએ અમે જઈએ એમ કે લઈ લો ને આમાંથી અડધું. હું આટલું બધું થોડી ખાય. તો ગાઈસ અમે લોકો જો રેલવે સ્ટેશન બેસીને સમોસા પાર્ટી કરી રહ્યા હતા. ફ્રેન્ડ્સ નું ફ્રૂટી લાવી. આ નીચેથી લેવડાવશું કોઈ એમના કામ શું ખબર નહીં. મોટા પપ્પા. તો ગાઈસ ફાઇનલી અમે લોકો બેસી ગયા છે ટ્રેનમાં. અમે લોકો ક્યાં જઈ રહ્યા છે? તમે જઈએ છીએ ઉદયપુર. હાય અમે લોકો જઈ રહ્યા છે ઉદયપુર. આજીનું રોવે છે એના મોટા પપ્પા આયા નહીં એટલે. મોટા પપ્પા કેમ ના આયા? રોય નહીં. તો ગાઈસ હજી વાગ્યા છે 11. ટાઈમ પાસ કરવા માટે જો અમે લોકો સ્નેક્સ ખાઈ રહ્યા છે. શક્કરપાડા, સિંગ. ક્યારે 4 વાગશે, ક્યારે અમે પહોંચીશું. ટાઈમ તો કાઢવો પડશે ને ક્યાંક. તો ગાઈસ હજી વાગ્યા છે 2 અને હજી અમે પહોંચીશું 4:30. હજી તમે પહોંચ્યા છે ડુંગરપુર. તો ડેસ્ટિનેશન રાત્રે લાગી ગયો છે. વિચાર ક્યારે આવશે. બસ ડુંગરપુર થોડી વાર ઉભા રહ્યા, અડધો કલાક વેઇટ કર્યું. પછી ટ્રેન ચાલુ થઈ ગઈ છે. કિશોર સુઈ ગયો છે. જીનું દાદી ફોન જોવે છે. જીનું ને ચાલો બંને મસ્તી કરે છે. જીનું हेलो फ्रेंड, बहुत मजा आ रही है. एक चीज दिखाऊं. આ ટ્રેનમાં આવું કરવા આવ્યા તમે લોકો? कितनी मजा आ रही है. बहुत क्यों કર્યા તે ગંદા? We have friends. हम तो नजारे देखने वाले. कितनी मजा आ रही है. एक्साइटमेंट. देखो ये मैंने एक ही हैंडल पकड़ा है. फोन करा. हाँ.
4:30 ના 4 સાડા 4 કેટલા 2 વાગ્યા કેટલા રાઈટ ટાઈમ કેટલો કલાક કાઢવાનો 2 ને 11 થઈ છે ગાઈસ. હજી તો 4:30 પહોંચીશું. ત્યાંથી પણ આગળ છે ને નજીક છે રેલવે સ્ટેશનથી નજીક. બસ આગળ બ્લોકમાં જોજો શું કરીએ છીએ. ફૂલ એન્જોય બુવાના ઘરે ક્યાં ખાવા નાખવાના રજનીબેનના ઘરે રજની બુવાના ઘરે જઈશું અમે. અને અહીંયા ઇન્સ્ટાગ્રામ જોવાય છે રીલ્સ સ્ક્રોલ કરે બેઠા બેઠા ધડાધડ. કઈ કામ નહીં આજે બસ રીલ્સ જ જોવાની છે. તો ગાઈસ વાગ્યા છે 3:30. હજી 1 કલાક કાઢવાનો છે. ટાઈમ પાસ કરીએ છીએ અમે આ સીન ખાઈને. ચોના ખાઉં છું આજે. કાના બોલાવ લાવ. કાના બ્લોગ બના રે. My daddy. Daddy burger. તો ગાઈસ 4:30 થવા આવ્યા છે. બસ 5 મિનિટની વાર છે અને અમે જસ્ટ થોડા દૂર છીએ હજી પહોંચવાની. બસ થોડી વારમાં પહોંચી જઈશું. હવે કેટલી વાર લાગશે? 5 ઓલમોસ્ટ પહોંચી જ ગયા છે. એમ તો આવી જ ગયું છે. હવે સ્ટેશન આવે એટલે બ્લોગમાં ગાઈસ અમે પહોંચવાના છીએ. જવાનું બહુ મજા આવે છે. એક વસ્તુ બતાવ. ક્યાં પહોંચવાના આપણે? ઉદયપુર. કોના ઘરે જઈએ છીએ? કઈ દાદી? તમારા લોકોને કઈ કેવું? હું તમને એક વસ્તુ બતાવું. हमारे पास देखिए में छोटा छोटा हमका हाय 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 कर जा देखा मैंने कितनी अच्छी इधर एक मधुमक्खी होती है ना बड़ी. તો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે ઉદયપુર. ગાઈસ બીક લાગે? કેશુ કેશુ એમ તો ચાલુ જ છે. અરે સોરી ભૂલી ગયા તને. ચલો તો ગાઈસ અમે લોકો આવી ગયા ઉદયપુર પહોંચી ગયા છે. જો પેલો આવે છે એને બસ જાતે એકલું ચાલુ છે. હવે આમ જવાનું. तो मम्मी अभी प्राइवेट ट्रेन में बैठे એવું પ્રાઇવેટ ટ્રેનમાં कृपया ध्यान दीजिए गाड़ी क्रमांक 20,474 उदयपुर दिल्ली सराय रोहिला एक्सप्रेस अपने निर्धारित समय पर मजा तो बहुत आएगा. प्लेटफॉर्म જાઉં નહીં આવી મજા દાદા? ક્યાં मोटा पापा नहीं है तो મોટા પપ્પા નતા એટલે મજા નહીં આવી? હા? મોટા પપ્પા હોય તો મસ્તી કરે એમની જોડે લડ કરે. કીધું આ કાનો જો मस्ती करके बहुत मजा आई. મજા આવી? કેવું લાગ્યું ટ્રેનમાં? मजा आऊं पर तो क्या मजा नहीं आई. નહીં આવી મજા? કેમ?
તો જો અમે લોકો સ્ટેશનથી ઓટો મળી જાય છે. અહીંયા બેસી ગયા છે. બહુ સખત વાળી ગરમી છે. બસ બહુ જ ગરમી છે. બસ ઓટો લીધું છે. હવે ત્યાં જવાનું છે. ત્યાં ગાડી તો ગાઈસ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે. અહીંયા ઉતરી ગયા અને બસ હવે જઈ રહ્યા છે બુવાના ઘરે ચાલતા ચાલતા. બુવા અમને સામે તેડવા આવે છે, લેવા આવ્યા અમને અમારું સ્વાગત કરવા માટે. જો દેખાઈ ગયા અમને. જો એ બુવા આવી રહ્યા ચાલતા ચાલતા અમને લેવા માટે. અને આ જો કિશુ એક્સાઇટેડ છે બુવા દાદીજી મળવા માટે. કઈ બાજુ? હા મેં કીધું મને કાના 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 જોજો ખબર છે એમને સમજાવીએ છે. બસ 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 ફાઇનલી બુવા મળી ગયા. બહુ દિવસે જોઈને ઇમોશનલ થઈ ગયા. જો રોવાનું આવી ગયું અમને. આંખો ભરાઈ ગઈ. બહુ દિવસે મળ્યા એટલે હેપી મુમેન્ટ. તો આ છે સજ્જનગઢ. અહીંયાથી દેખાય છે હમણાં ઘરથી. હે ને ક્યાં છે આપણું? આ છે બાલનાથ મંદિર ઉદયપુર. સ્કૂલ છે. ક્યાં ગયો? તો ગાઈસ ફાઇનલી અમે બુવાના ઘરે પહોંચી ગયા છે. હવે અંદર જઈશું. અરે યાર બેટરી લો થઈ ગઈ. તો ગાઈસ અમે લોકો રેડી થઈ ગયા છે ને અમે જઈએ છીએ ફરવા માટે. આગળ બ્લોગમાં જોજો અમે ક્યાં જઈએ છીએ. હજી સુધી નક્કી નથી ક્યાં જઈએ છીએ. જસ્ટ વિચાર્યું છે કે જઈને આવીએ પછી જોઈએ ક્યાં જાય. આગળ બ્લોગમાં બતાવીશું. અમે રેડી થઈ ગયા છીએ ફાઇનલી. ક્યાં જવાનું છે એ તો ખબર નહીં. આગળ બ્લોગમાં જોજો ક્યાં જઈએ છીએ. તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છે જવા માટે. જો હાથમાં હાથ નાખી. હા અમે લોકો જઈ રહ્યા છે ફતેસાગર. તમે રહી ગયા? તમારે આવો. આવી જાઓ આવી જાઓ આવી જાઓ. દોડો 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 જલ્દી. હાય ક્યાં જવાનું છે આપણે? ફતેસાગર એફએસ જેનિકા. તો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છે ઉદયપુરના ફતેસાગર. આગળ વ્લોગમાં જોજો ક્યાં જઈએ છીએ બતાવીએ તમને. તો ગાઈસ અમે લોકો ચાલતા ચાલતા જઈ રહ્યા છે બહાર રોડમાંથી નીકળીએ પછી ત્યાંથી જોઈએ ફતેસાગર જવા માટે શું કરીએ છીએ. તો આગળ વ્લોગમાં કેવું ફીલ આવે? નંબર આવી રીતે ઉદયપુરમાં હાથમાં હાથ નાખીને ચાલી રહ્યો. અમે લોકો બેસી ગયા છે. આ શું કહેવાય? રિક્ષામાં આપણી ભાષામાં ઝઘડો. હવે પહોંચીએ ફતેસાગર ને ફતેસાગર જઈએ પછી આગળ બ્લોગમાં જતો. બે ભાઈ જશો આખો જઈશું. લે બેટા અમને અમદાવાદના અમારા સાથી થઈ ગયા. અમારા પડોશી. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે ફતેસાગર. હવે આગળ અંદર જઈને બતાવીએ શું છે. બાકી ઉતરી ગયા અહીંયા. હવે અહીંયા ચાલતા ચાલતા જવાનું છે આગળ. અત્યારે બસ ચાલુ થઈ રહ્યા છે. રોવાન ના હોય. મોટા પપ્પા આવે હમણાં. તો ગાઈઝ આ છે ઉદયપુરનો ફતેસાગર. જે રીતે આપણા અમદાવાદમાં રિવરફ્રન્ટ કાંકરિયા
બસ એવી રીતે છે તો સારું જોવા જેવું. તમે લોકો આવો ઉદયપુર તો એક વખત થયા જરૂર આવજો. અરે યાર કોઈ નહીં ગઈ. હાય ગાઈસ, તો અમે લોકો આવ્યા છીએ ગુલ્ફી ખાવા માટે. તમારા લોકોને ગુલ્ફી ખાવી છે કે ને? અમે ગુલ્ફી ખાવા આવ્યા છીએ. આઈસ્ક્રીમ ખાઈએ. પાણી બોલે હા, શું કહે છે? હા, ખાવી ગુલ્ફી? જેનું આ ખાવી નહીં ખાવી અમે લોકો આવ્યા છે ગુલ્ફી ખાવા. ખાઈએ ગુલ્ફી. જોઈએ હજી તો કંઈ લાગ્યું નહીં ખાવા જેવું, તો વિચાર્યું કે ભાઈ ગરમી બહુ લાગે, ગુલ્ફી ખાઈને થોડા ઠંડા થઈ જઈએ. એક આ છોકરો બહુ હેરાન કરે છે. આને બસ ચાલુ જ છે, ચાલુ નહીં દોડવું છે નીચે. જો ક્યાં ઉભો રાખ્યો મેં. યમ્મી યમ્મી. સારી છે ને? પેલા બે ક્યાં સામે બેઠા? આના કારણે હું અમારે ગયા હે ને, દોડ કરે રોડમાંથી સાધનો આવે. કીશું તો ગાઈઝ અમે લોકો ફરીને આવી ગયા છે. ફ્રેશ થઈ ખાઈ પીને બેઠા છીએ અમે. તો મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, શ્રી રાધે રાધે.